અન્ય ખબરો પર નજર કરીશું। અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વન વિભાગના એસીએફની સરકારી કારે એક રિક્ષાને ટક્કર મારી હતી। રિક્ષામાં સવાર 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ ગયા, જેમને સારવાર અર્થે અત્યારે ફિલહાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ધારીમાં પૂરપાટ ઝડપે આવતી એક કારે રિક્ષાને ટક્કર મારી હતી, જેમાં અકસ્માતની ઘટનામાં કાર ડ્રાઈવરને જાનહાની નથી થઈ, પરંતુ અકસ્માતને 24 કલાક થઈ ગયા તેમ છતાં પણ હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। તસવીર આપ નિહાળો કઈ રીતે આ ગંભીર ટક્કર જે છે તે થતી જોવા મળે છે। રિક્ષામાં સવાર 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। કારમાં સવાર વ્યક્તિને કોઈ ઈજા પહોંચી નથી કોઈ જાનહાની થઈ, પરંતુ આ અકસ્માત બાદ પણ હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। ધારી ગામ ખાતે ખેતીવાડીનો સામાનની ખરીદી રિક્ષા લઈને આવેલા ત્યારે એક જંગલ ખાતેની ગાડી જે રિક્ષાને અડફેટે લઈ અને ગંભીર રીતે ઘાયલ કરેલ છે અને અત્યારે અમે અમરેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છીએ। અને અમારી અત્યારે એક માંગણી છે કે જે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે। તો આપ નિહાળો આ સીસીટીવી અકસ્માત અને ત્યારબાદ 2 લોકો જે ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેઓ રિક્ષામાં સવાર હતા। આ તરફ જે સરકારી કાર છે તે સરકારી કારમાં પણ જે નુકસાન પહોંચ્યું તેની તસવીર આપ નિહાળો। આ અકસ્માત થયો ત્યારે જે ટક્કર વાગી હતી તેની તસવીર પણ આપ નિહાળી રહ્યા છો અને આ કાર જે છે તેને લઈને તથા કારના ચાલકને લઈને હજુ સુધી કોઈ પણ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી।